जी नमस्कार साथियों, हूँ जगदीश चावड़ा। साथियों, આ વિડીયો મેં અમારા આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા માટે બનાવ્યો છે। સાથીઓ, ચૈતરભાઈ વસાવાને આશરે 1.5 મહિના અગાઉ એમના તાલુકા સંકલનની બેઠકની અંદર ભાજપના નેતાઓ સાથે થોડું બોલાચાલી થઈ હતી સ્થાનિક પ્રશ્નો બાબતે। તો એના લઈને ત્યાંની સ્થાનિક પોલીસ દ્વારા એક તરફી એફઆઈઆર લઈને ચૈતરભાઈની ધરપકડ કરવામાં આવી હતી અને એમને જેલમાં મોકલવામાં આવ્યા હતા, જેનાથી 1.5 મહિનો થઈ ગયો। એફઆઈઆરની અંદર ઉલ્લેખ છે કે ચૈતરભાઈએ કાચનો ગ્લાસ છૂટો માર્યો છે સામે, જે કોઈને વાગ્યો નથી એવો ઉલ્લેખ છે। તેમ છતાંય ચાલુ ધારાસભ્યશ્રીને 1.5 મહિના જેટલો લાંબો સમય થયો, તેમ છતાંય હજી મુદતો પડી રહી છે। કારણ કે જ્યારે મુદત હોય છે, અમારા આમ આદમી પાર્ટી દ્વારા જે હાઈકોર્ટના સારામાં સારા વકીલો અમે અપોઇન્ટ કર્યા છે, દિલ્હીથી બી વકીલોની એક મોટી ટીમ આવી છે અને અમારા બધા વકીલ બધું રેડી કરે, કોર્ટમાં મુદત હોય ત્યારે સામે પક્ષે સરકારી વકીલ ગેરહાજર રહે છે, એટલે મુદત પડી જાય યા પછી મુદત માગી લે, એન કેન પ્રકારે આ નથી તે નથી એમ કરીને અલગ બહાના હેઠળ મુદતો માંગ કરે છે, જેથી ચૈતરભાઈ મુદતમાં આવે ને પાછા બિચારાને જેલમાં જવું પડે। એટલે આ આખો ભારતીય જનતા પાર્ટીએ એક મેસેજ આપવા માંગે છે શોષિત, પીડિત, વંચિત, દલિત, આદિવાસી સમુદાયના નેતાઓને કે જો તમે ગરીબોનો અવાજ ઉઠાવ્યો, એમના હકના અધિકાર માટે બોલ્યા, તો જો ચાલુ ધારાસભ્યને અમે જેલમાં રાખ્યા તો તમારી શું હાલત થશે? આ મેસેજ સ્પ્રેડ કરવા માંગે છે અને આની સામે અમે આ વિડીયો મારફતે ભારતીય જનતા પાર્ટીને જણાવીએ છીએ અને ચૈતરભાઈને બી અમે કહીએ કે અમે સૌ તમારી સાથે છીએ, હું તમારી સાથે છું, સમગ્ર આમ આદમી પાર્ટી તમારી સાથે છે, ગુજરાતના તમામ ન્યાયપ્રિય લોકો તમારી સાથે છે, શોષિત, વંચિત, પીડિત, દલિત, આદિવાસી સમુદાયના નેતાઓ, આગેવાનો, સંગઠનો, તમામ સામાન્ય પરિવારના માણસો, સામાન્ય માણસ તમારી સાથે છે અને અમને સૌને વિશ્વાસ છે કે તમે ટૂંક સમયની અંદર જેલમાંથી બહાર આવશો અને આ બધાના પ્રશ્નો માટે કચકચાઈને લડશો, એવી આશા સાથે, એવી જલ્દીથી બહાર આવી જાઓ એવી આશા સાથે આપ સૌને અમારા જય ભીમ, જય બિરસા મુંડા, જય ભારત, ઇન્કલાબ જિંદાબાદ।